બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે તો કરીશું. જ્યાં પણ રોકે છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો, તો જમાદારો કે પીએસઆઈ કે ઉપરથી સરકારનો આદેશ છે. તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ, શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાઇફાઓ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો, પોલીસને સૂચના આપો, ટાર્ગેટ આપો. એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. એમના તાઇફાઓ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉઘરાવે તો કઈ રીતના ચાલશે? કોરોનામાં 2 વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાછી આટલી બધી હેરાનગતિ. એટલે દિન 10માં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડિયા અથવા તો દેવમોગરા 2 જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું. અમારા કાર્યક્રમ આજે તમે જોયું, આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કે પરમિશન જોઈએ. અલ્લાભાઈ, રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે? અમારા અધિકાર છે. બીજાના અહીંયા